જય માતાજી, કેમ છો? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં થઈને તૈયાર થઈ ગયા ને હું બનાવું છું પૂરી. દક્ષુને ખાવી હતી અત્યારમાં સાને પૂરી, તો હું બનાવી નાખી પૂરી. થોડીક તળવાની બાકી છે. દક્ષુ ટીવી જોતો પૂરી ખાઈ તો નક્ષુની હજી પોતાશે અગશીમાં. પછી જાગે પછી શીરામાં દઈ જાય. તમે બધા હાલો પૂરી ખાવા. ચા ને પૂરી મસ્તીની તળાઈ છે. લો હાલો બધા નાસ્તો કરવા. આકા નક્ષુએ ખાઈ લીધું અને મારે ચા પીવાની બાકી છે, તો હું ચા પી લઉં અને ટિફિન ભરવાના છે તે ટિફિન ભર લઉં બેઠી અને નાસ્તો કરી લઈએ. કાનક્ષુ ચા શીરાવી લેવી. તો પૂરી કોને કોને બહુ ભાવે એ જરૂર કોમેન્ટ કરજો. તને બહુ ભાવે? નક્ષુ કે મને બહુ ભાવે. બધા પૂરી ખાવા કે તો નક્ષુ બધા પૂરી ખાવા હાલો. હવે રૂટિનનું કામ શરૂ કરી દઈ. તો હવે વાસણ ને કપડાં ને ખાટલા ને એવું બધું લેવાનું બાકી છે, તો હાલો લઈ લેવી ખાટલા ને એવું બધું. અને નક્ષુભાઈ રમવા મળ્યા છે, તો હવે કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, કામ બધું પતી ગયું છે. અચ્છા છે. તો હવે આપણે રસોઈ કરવા મળી. રોટલા કરવાના છે, તો ચાલો રોટલા કરી નાખવું. રોટલા કરીને પછી મળું. નક્ષ ગયો છે દાદાના ઘરે બાજુમાં રમવા, તો એને હજી નાવાનું બાકી છે, તો એ આવે પહેલાં 2 રોટલા કરી નાખું. પછી મારે કરવી છે કોળી, તો કોળી કરવા જાઉં ત્યારે મળું. તો હવે જાઉં છું કોળી કરવા. તો હાલો કોળી કરવા જઈ. પાણીની બાટલો ને એવું બધું લઈ જઈ. તો હવે જાઉં છે બહાર કોળી કરવા. પાણીના તડકો કોળી કરી નાખવી આપણે, થાય એટલી કરવી. પછી પાછા તડકો લાગે એટલે ઘરે આવશું. તો હાલો કોળી કરવા. લાકડાની કોળી કરીને લીએવીને હવે તડકો હતો તો પછી અને હવે બે ગઈશું જમવા. છાશ ને ચોળીનું શાક ને પાપડ ખાવા હોય તો આવી જાવ. હાલો તો હું ખાઈ લઉં. બામ કરીને ઉઠીને નવરા થઈ ગયા અને હવે વાળીને નવરા થઈ ગયા. તો બા ભીંડો સુધારસ. હા ઓલા કનુદા કે અમારો ફોટો પાડતા નહીં એમ. તે બા ભીંડો સુધારવા બે ગયા છે. ભીંડાનું શાક બનાવું એ બા? તે બા ભીંડો કૂણો લઈને કાંક આખો કરવો કે કટકા કરવા એવું કાંક કહેશે. હવે તપેલી અંબાવાનું કહેશે તો તપેલી અંબાઈ દઉં. તો કન્ટિન્યુ રહીજો. હવે જો તેલ મૂકી દીધું અને ભીંડાનું શાક બનાવવાનું છે. તો હાલો ભીંડાનું શાક ને રોટલા બનાવી નાખી. અને નક્ષભાઈને પાણી પીવું ચાલે. હાલો નક્ષભાઈ પાણી પી લે અને બા ભીંડો ને દૂધી ખાનામાં ભરે. તેના રોટલા અને ભીંડાનું શાક. રોટલા બની ગયા ને શાકે બની ગયું ને નક્ષુ બારી ઊભો જોવે છે ને ગાડીઓ નીકળે ને તે. તો હાલો હવે દીવાબત્તી કરવાના છે, કરી નાખ્યું. તો રોટલો ને સડી જાય એટલે દીવાબત્તી કરવાના છે. તો અમારે ઓશિંતાન જવાનું થયું છે એટલે અમે જઈ છીએ બધા. ક્યાં જઈ તમે ત્યાં જઈને પછી બતાવશું કઈ જગ્યાએ જઈ છીએ. કનક છો? A few moments later. હે તો અમે આ જગ્યાએ આવી ગયા છીએ. ફૂલબાવણું મહેમાન જતા છે. જય માતાજી વૈશાલી.
જય માતાજી. મોડું થઈ ગયું અને પપ્પા કામે ગયા હતા પછી આવ્યા તૈયાર થઈ તો અમે આ જગ્યાએ આવવાના હતા વૈશાલીના ઘરે એટલે તમને સરપ્રાઈઝ રાખી હતી તે ક્યાં આવ્યો માસીને ઘરે કયા માસી હકુ માસી તને અહીં મજા આવે છે હે ભાઈ પાછો આવ્યો તારે અહીં રોકાવું કે વયું જવું હે કાંઈ નથી આવ્યું તો અમે બહુ પવન આવે છે ત્યાં બહાર બેઠા છે પવન ખાવા ગરમીના વૈશાલી માહી ત્યાં રિક્ષામાં બેઠી ત્યાં પવનની મજા આવે ને દક્ષુ ગયો છે આંટો મારવા એટલે આવે પછી બતાવું ભાઈ મશીન ઘરે આવીને સાયકલ શીખવા મળ્યા છે અંધારામાં જાય કઈ દેખાતું નથી અને મયંક શીખવાડતો હતો કા મયંક પાછી લેતા ને આવડી ગઈ દક્ષ ને આવડી ગઈ સાયકલ જો મશીન કરે કા નક્ષુ ભાઈ ને સાયકલ આવડી ગઈ હે તારે શીખવી છે આ બાજુ જોતો શીખવીશ તારે હું આ કોણ છે એ નામ શું છે હે મયંકભાઈ કે તો હેપી બર્થડે મિતભાઈ કે તો બોલતો આજ મિતભાઈ બર્થડે છે કે બધા કોમેન્ટ કરજો નકશો મિતભાઈ બર્થડે છે બધા કોમેન્ટ કરજો કે હેપી બર્થડે લખી નાખજો કે બોલ તો ખરી હલો હવે અમે જઈ છીએ ઘરે અને અહીંયા બધા બહાર બેઠા હતા પરેશ જીજાજીની બહાર બેઠા ને હકુ દીદી કાંક ઠેલી ખાલી કરે છે આ બાટલા લઈ જવાનું તે કા ચાલો અમે જઈએ છીએ હવે હા બોટલ નાખ્યું છે ને તે ઠેલી ખાલી કરી દે ને છોકરીઓ બહાર છે હાલો દક્ષો અને વૈશુની બધા બહાર છે અહીંયા હાલો અમે જઈ વૈશુ ટાટા મયંક આવજો ભાઈની બે ગયા ને આવજો ભારતીબેન બધા જય માતાજી મયંક ટાટા આવજો પરેશ જીજાજી હવે આટો મારવા હાલો અમે જઈ છીએ ઘરે હવે સાયકલ ગાવાનું લઈ ગઈ આજના કેવા લાગ્યા લાઈક કરો છે કવાનું ભૂલતા નહીં કાલે બ્લોગમાં મળશું ટાટા